ઉપરાંત, શાળા સમય પહેલા અને શાળા સમય પછી અને રજાના દિવસોમાં પણ જે પ્રકારે શિક્ષકો દિલથી જોડાઈને સેવાના ભાવથી જે કામ કરે છે એના કારણે આ શાળાઓના પરિણામ ઊંચું આવ્યું છે. ઓટોમેટિકલી ખબર પડી કે એવા શાળાઓ છે રાજ્યના છેવાડાના બોર્ડર તાલુકાઓમાં, બોર્ડર ગામોમાં, પાકિસ્તાન બોર્ડર ઉપરના ગામોમાં શિક્ષકો આટલા દિલથી કામ કરે છે, સમર્પણ ભાવથી કામ કરે છે. ફક્ત સમર્પણ નહીં, આયોજનબદ્ધ રીતે દિલ અને દિમાગ બંનેના ઉપયોગ કરીને કામ કરે છે. એટલે હું આ જે શિક્ષકોને વંદન કરું છું, અભિનંદન કરું છું, અભિનંદન આપું છું. અને આ જ પ્રકારે દરેક શિક્ષકો કરે એ પ્રમાણે હું આપ સૌને વિનંતી અને અપીલ કરું છું. એક્રેડિટેશન માટેના માપદંડ, શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટેના માપદંડ, પ્રતિભાશાળી શિક્ષકો માટેના માપદંડ આ પરીક્ષાના પરફોર્મન્સ રહેવાના. આપને ખ્યાલ હશે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટેના માપદંડ આપણે ચેન્જ કર્યા. અત્યાર સુધી ગયા વર્ષ સુધી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સત્રાંત વર્ષાંત પરીક્ષા